લગ્ન મહોત્સવ કાર્યક્રમ જૂના ડીસા ખાતે યોજાયો। દલિત સમાજના સમૂહ લગ્નમાં 33 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે દલિત સમાજનો 7મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। દલિત સમાજના સમૂહ લગ્નમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ હાજરી આપી। આમ તો દરેક સમાજ પોતાના સમાજને શ્રેષ્ઠ સમાજ બનાવવા માટે અવનવી નીતિઓ અપનાવતી જ હોય છે, જેમ કે સમાજમાંથી રહેલ કુરિવાજો સહિત સમાજમાંથી રૂઢિચુસ્ત રિવાજો દૂર થાય તેવા પ્રયત્ન દરેક સમાજ કરતી હોય છે। અત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે 7મા સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો, જેમાં ડીસાવળ રોહિત સમાજ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જ્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અશ્વિનભાઈ પરમાર, પંચ પટેલ, બબાભાઈ પુનડિયા, જગમાલભાઈ હડિયાલ સહિત દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યારે 20,000થી પણ વધુ લોકોએ પોતાના સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી। જ્યારે 33 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી વિવાહિત જીવનની શરૂઆત કરી। ત્યારે સમગ્ર કાર્યક્રમ જૂના ડીસા રેલવે ફાટક પાસે આવેલ સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા ફાટક પાસે યોજાયો। જ્યારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો, ત્યારે ડીસા તાલુકા પોલીસ પણ ખડે પગે રહી પોતાની સહાયનીય કામગીરી કરી હતી। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ।